નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષય ભણીશું. તમારી પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક તો હશે જ બાળકો. તો બધા સાથે ગુજરાતીનું પાઠ્યપુસ્તક, નોટબુક, પેન્સિલ, રબર આ બધું સાથે લઈને બેસજો. આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં એકમ નંબર 3 મહેનતનો રોટલો માં જ્યાંથી આગળ બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું. પાન નંબર 15 કાઢો બાળકો. પાન નંબર 15. હવે જુઓ, અહીંયા આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો તો જોયા જ હતા બાળકો. હવે આપણે પ્રશ્ન 8 નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો. જે તે રૂઢિપ્રયોગનો અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. શું કીધું છે કે અહીંયા એક કોષ્ટક આપ્યું છે, તેમાંથી આપણે રૂઢિપ્રયોગ શોધવાના છે અને જે રૂઢિપ્રયોગનો અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખવાના છે. આમાંથી આપણે શું કરીશું? રૂઢિપ્રયોગ શોધીશું. તો અહીંયા જુઓ, આપણે રૂઢિપ્રયોગ શોધવાના છે. અહીંયા તમે ધ્યાનથી જુઓ કે કયા કયા રૂઢિપ્રયોગો છે. ત્યાં આપણે આ રીતે અહીંયા ઉદાહરણમાં આપેલું છે પીળા કલરમાં. જુઓ કે પગ ઉપાડવો. શું છે? પગ ઉપાડવો. આ એક રૂઢિપ્રયોગ છે. તો અહીંયા પીળા કલરની અંદર દેખાય છે. ધ્યાનથી જુઓ બાળકો, આપણે એ રીતે અહીંયા કરવાનું છે. હવે બીજું જોઈએ. જુઓ અહીંયા જીવ બળવો. શું આવશે બીજો રૂઢિપ્રયોગ? જીવ બળવો. શું થશે બાળકો? જીવ બળવો. હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા કોઠો છે ત્યાં અહીંયા મેં જે રીતે લીટી કરી છે તે રીતે તમે અહીંયા લીટી કરી લો. જીવ બળવો આ આપણો રૂઢિપ્રયોગ થયો. કયો? જીવ બળવો. અહીંયા લીટી કરી લો બાળકો. થઈ ગયું? સરસ. હવે બીજો અહીંયા શોધવીએ આપણે. બીજો કયો બનશે? ધ્યાનથી જોવાનું. ખૂણામાં નાખવું. બીજો રૂઢિપ્રયોગ કયો બનશે? ખૂણામાં નાખવું. તો અહીંથી અહીંયા સુધી ચોરસ ખાનામાં લીટી કરીને બનાવી લો ખાનું. ખૂણામાં નાખવું. થઈ ગયું? સરસ. હવે આગળ નીચે અહીંયા જુઓ, બાવડાના બળથી. એક બીજો રૂઢિપ્રયોગ કયો બનશે? બાવડાના બળથી. તો અહીંયા લીટી દોરી લો બાળકો. બાવડાના બળથી. ચલો અહીંયા લીટી દોરી લો. થઈ ગયું? સરસ. પછી બીજું અહીંયા જુઓ, બેઠા બેઠા ખાવું. બીજું કયું બનશે? બેઠા બેઠા ખાવું. અહીંયા લીટી દોરી લો બાળકો. થઈ ગયું? સરસ. બરાબર. હવે આપણે પાછળ જોઈએ. આપણે એના અર્થ પણ લખવાના છે. આ થઈ ગયું ને બાળકો બધાને? સરસ. ના થઈ ગયું હોય તો ફરીવાર જોઈ લો. ખૂણામાં નાખવું, જીવ બળવો, બાવડાના બળથી અને બેઠા બેઠા ખાવું. બરાબર. હવે આગળ પાન નંબર 16. પાન નંબર 16. જુઓ,
પહેલું ઉદાહરણમાં શું હતું? પગ ઉપાડવું. બરાબર. બરાબર. અહીંયા શું છે? પગ ઉપાડવો. તો શું થશે? ઝડપથી ચાલવું. શું થશે? ઝડપથી ચાલવું. હવે અહીંયા શું લખ્યું છે જુઓ બાળકો, દુઃખી થવું. તો કયો રૂઢિપ્રયોગ બનશે? દુઃખી થવું. તો શું લખીશું આપણે? દુઃખી થવું. તો એ અર્થ આપેલો છે, તો કયો રૂઢિપ્રયોગ હોય તો દુઃખી થવું આવશે? તો જીવ બળવો. શું લખીશું આપણે? જીવ બળવો. તો અહીંયા શું લખીશું આપણે? દુઃખી થવું. સામે તમે લખી લો તમારા પાઠ્યપુસ્તકમાં. અહીંયા દુઃખી થવું લખ્યું છે, એની સામે તમે લખો. અહીંયા મેં લખ્યું ને કે જીવ બળવો. લખી લો, જીવ બળવો. ખબર પડે છે ને બાળકો? સરસ. હવે બીજું શું છે જુઓ, બેદરકારીથી બાજુમાં મૂકવું. શું છે? બેદરકારીથી બાજુમાં મૂકવું. તો આ અર્થ આપેલો છે, તો કયો રૂઢિપ્રયોગ આવશે બાળકો? ખૂણામાં નાખવું. શું આવશે? ખૂણામાં નાખવું. બરાબર. શું આવશે? ખૂણામાં નાખવું. તો શું થશે? બેદરકારીથી બાજુમાં મૂકવું. શું આવશે? પહેલાંમાં શું લખવાનું? જીવ બળવો. તો શું અહીંયા દુઃખી થયું લખેલું છે, તો અહીંયા આપણે શું લખીશું? જીવ બળવો. એટલે શું થશે? દુઃખી થવું. પછી બીજું, ખૂણામાં નાખવું. તો શું આવશે? બેદરકારીથી બાજુમાં મૂકવું. હવે નીચે છે જાત મહેનતથી. શું લખેલું છે? જાત મહેનતથી. તો શું આવશે? રૂઢિપ્રયોગ બાવડાના બળથી. તો શું જવાબ આવશે? જાત મહેનતથી. બરાબર. તો જુઓ, પહેલો તો ઉદાહરણમાં આપેલો જ છે કે પગ ઉપાડવો. તો શું થશે? ઝડપથી ચાલવું. પછી દુઃખી થવું. તો કયો રૂઢિપ્રયોગ આવશે? દુઃખી થવું. તો જીવ બળવો. તો શું થશે? દુઃખી થવું. પછી ખૂણામાં નાખવું. તો બેદરકારીથી બાજુમાં મૂકવું. બાવડાના બળથી. તો જાત મહેનતથી. શું આવશે? જાત મહેનતથી. હવે બીજું છે શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. શું છે? શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. તો શું આવશે? બેઠા બેઠા ખાવું. કયો રૂઢિપ્રયોગ આવશે? બેઠા ખાવું. બરાબર. તો શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. શું એનો અર્થ થશે? શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. બરાબર. તો હવે જુઓ, આપણે આગળ કોઠામાં જે રૂઢિપ્રયોગો બન્યા તેના અર્થ અહીંયા આપ્યા હતા. તો આપણે જે રૂઢિપ્રયોગો બનાવ્યા તે આપણે આ ખાનામાં લખવાના હતા. તો ફરીવાર એકવાર જોઈ લો, કોઈને રહી ગયું હોય તો. જીવ બળવો. શું આવશે? જીવ બળવો. તો શું થશે? દુઃખી થવું. શું આવશે? જીવ બળવો. તો દુઃખી થવું. ખૂણામાં નાખવું. તો બેદરકારીથી બાજુમાં મૂકવું. શું આવશે? બેદરકારીથી બાજુમાં મૂકવું. પછી આગળ બાવડાના બળથી. તો જાત મહેનતથી. બાવડાના બળથી. તો શું થશે બાળકો? જાત મહેનતથી. બેઠા બેઠા ખાવું. તો શ્રમ કર્યા વિના
નિરાતે ઊભો કરવો. આ તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં જ્યાં ખાના આપેલા છે ત્યાં લખી લો બાળકો. ચલો, લખાઈ ગયું બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. વિચારો અને લખો. શું કીધું છે 9 નંબરમાં? વિચારો અને લખો. તો પહેલામાં શું છે? પહેલો પ્રશ્ન, મોચીની જગ્યાએ તમે હોત તો. આપણે શું પ્રશ્ન કર્યો છે કે મોચી ભગતની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? બરાબર. તો હવે આપણે એનો જવાબ હું અહીંયા લખું છું બાળકો, તે તમે ધ્યાનથી જોઈ લો. જવાબ, પહેલાંનો જવાબ લખું છું હું અહીંયા, તે તમે ધ્યાનથી જોઈ લો. શું છે? મોચીની જગ્યાએ તમે હોત તો. બરાબર. તો શું આવશે જવાબ? આપણે પ્રશ્ન પૂછ્યો છે, તો મોચીની જગ્યાએ હું હોત તો લખો. પહેલાં ધ્યાનથી જોઈ લો. મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ વ્યવહાર કરત. કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. બરાબર. શું કીધું છે આપણે કે મોચી ભગતની જગ્યાએ તમે હોત તો શું આવશે? જવાબ આવશે બાળકો, તમે હોત તો શું કરત? એ પૂછવામાં આવ્યું છે. તો બરાબર જુઓ. તો લખો, મોચીની જગ્યાએ હું, આ તમે જે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપી છે નીચે જવાબ લખવાની, ત્યાં લખી લો. મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ વ્યવહાર કરત. કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. ચલો લખી લો બાળકો. લખી લો. દેખાય છે ને? સરસ, લખી લો. બોલું ફરીવાર, કોઈને રહી ગયું હોય તો લખી લેજો. મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ વ્યવહાર કરત. કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. બરાબર. ચલો, લખાઈ ગયું ને બાળકો? હવે બીજો પ્રશ્ન છે. બીજો કયો છે? જુઓ. સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો. શું કીધું છે? કે સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો શું આવશે જવાબ? તો લખું છું અહીંયા, સાધુ મહારાજની
જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. બરાબર. કારણ કે ભિક્ષા માગવાના બદલે મહેનત કરીને મેળવવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે. બરાબર. શું કીધું છે જુઓ. બીજામાં શું જવાબ આવશે બાળકો? આપણે પ્રશ્ન પૂછ્યો છે કે તમે સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો શું કરત? તો જુઓ, સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે ભિક્ષા માગવાને બદલે મહેનત કરીને જ મેળવવાથી જીવનનો સાચો આનંદ મળે છે. ચલો લખી લો. આ લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? હું બોલું છું ફરીવાર, કોઈને રહી ગયું હોય તો લખી લેજો જવાબ. બીજામાં સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે ભિક્ષા માગવાને બદલે મહેનત કરીને મેળવવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે. બરાબર. ચલો લખી લો. લખી લો બાળકો. બે પ્રશ્નો કોઈને રહી ગયા હોય તો ધ્યાનથી જોઈને લખી લો. પહેલાં મોચી ભગતવાળો જોઈ લો એકવાર અને પછી સાધુ મહારાજવાળો લખી લો. લખાઈ ગયું બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. ચલો સૂચના મુજબ કરો. 10 નંબરમાં શું કીધું છે? સૂચના મુજબ કરો. હવે આ જોઈએ. પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો. આપણે આ પાઠ ચલાવ્યો બાળકો ત્યારે ઘણા જોડાક્ષરવાળા શબ્દો આવ્યા હતા. બરાબર. તમને ખબર જ હશે ઘણા જોડાક્ષરવાળા શબ્દો આવ્યા હતા. તે તમે તમારા પાઠની અંદર જોઈ લો અને તે આપણે જોડાક્ષરવાળા શબ્દો અહીંયા શોધીને લખવાના છે. ખબર પડે છે ને બાળકો? સરસ. તો જુઓ, આપણે પાઠની અંદરથી જે જોડાક્ષરવાળા શબ્દો આવ્યા હતા તે આપણે અહીંયા લખીશું. તો જવાબ
પહેલો કયો આવ્યો તો ઈચ્છા. કયો આવશે બાળકો? ઈચ્છા. કયો શબ્દ આવશે? ઈચ્છા. જોડક્ષરવાળા શબ્દો કીધા છે આપણે બાળકો. તો પહેલાં શું આવશે? ઈચ્છા. પછી બીજો અચ્છા. બીજો કયો આવશે? અચ્છા. બરાબર. પછી બીજો વિશ્વાસ. વિશ્વાસ. હવે બાળકો તમને કોઈ યાદ હોય કે જોડાક્ષરવાળા કયા શબ્દો આવ્યા હતા તો તમે કહો. સરસ. ઈશ્વર. બીજો કયો આવશે? ઈશ્વર. ઈશ્વર. પછી સિક્કો. કયો આવ્યો તો બીજો જોડાક્ષરવાળો શબ્દ? સિક્કો. પછી બીજું પિત્તળ. પિત્તળ. બરાબર. તો આપણે પાઠની અંદર આ શબ્દો આવ્યા હતા. બીજા કોઈ તમને ખ્યાલમાં હોય તો એ પણ આપણે લખી શકીએ. તો પહેલો ઈચ્છા. લખી લો બાળકો. ઈચ્છા. પછી અચ્છા, વિશ્વાસ, ઈશ્વર, સિક્કો અને પિત્તળ. બરાબર. હવે બીજા પ્રશ્નમાં શું કીધું છે જુઓ. શોધેલ શબ્દ પરથી વાક્ય બનાવો. શું કીધું છે કે શોધેલ શબ્દ પરથી વાક્ય બનાવો. બરાબર. તો હવે જુઓ બાળકો શું કીધું છે કે શોધેલ શબ્દ પરથી વાક્ય બનાવો. તો આપણે કયા શબ્દ શોધ્યા? ઈચ્છા જોડાક્ષરવાળા. બરાબર. તો આપણે તે વાક્ય બનાવીશું. તો શું આવશે? પહેલો વાક્ય બનાવું છું બાળકો, ધ્યાનથી જોઈ લેજો. પહેલું વાક્ય, આપની ઈચ્છા હોય તો પગરખાં બનાવો. શું છે? આપની ઈચ્છા હોય તો પગરખાં બનાવું. પહેલું વાક્ય કયું બનશે? આપની ઈચ્છા હોય તો પગરખાં બનાવો. ચલો લખી લો બાળકો. જે આપણે આ ઈચ્છા શબ્દ જોડાક્ષરવાળો શોધ્યો બાળકો, તેનું વાક્ય અહીંયા મેં બનાવ્યું કે આપની ઈચ્છા હોય તો પગરખાં બનાવવું. ચલો લખી લો. બરાબર. ચલો લખાઈ ગયું. સરસ. હવે બીજું વાક્ય, કયો છે? અચ્છા. કયો શબ્દ છે બાળકો? અચ્છા. તો અચ્છા બનાવો. સારા બનાવશો ને પ્રશ્ન કરે છે સાધુ મહારાજ. બીજું વાક્ય આપણે કઈ પ્રશ્નવાળું બનાવ્યું? અચ્છા બનાવો. સારા બનાવશો ને. બરાબર. ચલો આ લખી લો. લખાઈ ગયું. સરસ. હવે ત્રીજા નંબરનું કયો છે? વિશ્વાસ. તો હવે કયું વાક્ય બનાવશું આપણે? મારા પર વિશ્વાસ રાખો. કયું વાક્ય બનાવ્યું? મારા પર વિશ્વાસ રાખો. હવે ચોથા નંબર પર આ લખાઈ ગયું. લખી લો. લખી લો બાળકો.
ચોથા નંબર ઉપર આપણે વાક્ય બનાવવાનું છે. ચોથો જોડાક્ષર કયો હતો શબ્દ? ઈશ્વર. કયો છે? ઈશ્વર. તો અહીં આપણે વાક્ય બનાવશું. ઈશ્વર સૌનું, ઈશ્વર સૌનું ભલું કરશે. બરાબર? શું વાક્ય બનાવ્યું આપણે? ઈશ્વર સૌનું ભલું કરશે. ચલો લખી લો. ચલો લખાઈ ગયું ને? સરસ. હવે 5મા નંબરમાં શું છે? સિક્કો. કયું જોડાક્ષરવાળો શબ્દ છે? સિક્કો. તો આપણે વાક્ય બનાવશું. મહેનત, મહેનત કરો તો સોનાનો સિક્કો મળે. શું છે? મહેનત કરો તો સોનાનો સિક્કો મળે. ચલો લખી લો. હવે નીચે પિત્તળ. પિત્તળ ઉપર આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે બનાવીશું. મફત તો પિત્તળનો સિક્કો પણ ન મળે. શું લખીશું આપણે? મફત તો પિત્તળનો સિક્કો પણ ન મળે. બરાબર? ચલો આ મેં જે વાક્ય બનાવ્યા તે કોઈને રહી ગયા હોય તો ધ્યાનથી જોઈને અહીંયાથી જોઈને પાઠ્યપુસ્તકમાં લખી લો. હવે તમે આ લખી લો. હવે લેસનમાં તમારે શું કરવાનું છે બાળકો? જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલું છે તે તમારે નોટબુકમાં લખવાનું છે. અને આગળ પણ જેટલા પાઠ આપણે ચાલ્યા, આપણે કેટલા પાઠ સુધી ચાલ્યા? 1 થી 3. તો બધાએ તમારી નોટબુકમાં 1 થી 3 સુધી સ્વાધ્યાય નોટબુકમાં સરસ અક્ષરથી લખી લેવાનું છે. આપણે સ્કૂલ ખુલશે પછી હું તે લેસન તપાસીશ. બરાબર? આ વાક્ય કોઈને રહી ગયા હોય તો જોઈને લખી લો. બરાબર? હવે આપણે આગળનો એકમ આગળના વિડીયોમાં જોઈશું.